સ્માર્ટ સિટી અમદાવાદના નરોડા વિસ્તારના કેટલાક દ્રશ્યો સામે આવ્યા। નરોડાથી ધોરીમાર્ગ 8ને જોડતા નર્મદા કેનાલ પરના બ્રિજને થોડા સમય પહેલા જ 6 લેનમાં પરિવર્તિત કરાયો। 4 વર્ષ પહેલા નવા બનેલા આ આરસીસી બ્રિજને પહોળો કરી અને નવો બનાવ્યો, છતાં આટલા ટૂંકા ગાળામાં બ્રિજના એપ્રોચનો એક તરફનો ભાગ બેસી જતા તાત્કાલિક વાહન વ્યવહાર અહીં બંધ કરવામાં આવ્યો। દરરોજ અહીં લાખોની સંખ્યામાં લોકો અવરજવર કરે છે। આ પુલના એપ્રોચ પર છેલ્લા થોડા દિવસથી એક તરફનો વાહન વ્યવહાર બંધ કરી દેવાયા બાદ હજી સુધી સમારકામ હાથ ધરાયું નથી। પરિણામે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 21 નિર્દોષોએ જીવ ગુમાવ્યા બાદ દોડતા થયેલા પ્રશાસને તાબડતોડ બ્રિજની ચકાસણીનું નાટક કર્યું। જો કે નવા બનતા બ્રિજ અંગે ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાયું નથી। પરિણામે આવી દુર્ઘટનાઓ બનતી રહે છે। જો કે પ્રશાસન દરેક વખતે દુર્ઘટના બન્યા બાદ તપાસ સમિતિની રચના કરી અને નાની માછલીઓને જેલના સળિયા પાછળ ધકેલી અને દાખલારૂપ કાર્યવાહી કરવાનો દાવો કરે છે। વાસ્તવમાં મોટા મગરમચ્છો વિરુદ્ધ દાખલો બેસાડતી કોઈ કાર્યવાહી ન કરાતા એક બાદ એક બ્રિજ તૂટી રહ્યા છે।